નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગર સેવા સદનની બેવડી નીતિનો થયો પર્દાફાશ। રોજે રોજ વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ વડોદરા શહેરના જે તે વોર્ડ વિસ્તારના રોડ રસ્તાના અડચણરૂપ તેમજ ગેરકાયદેસર રીતથી જાહેર રસ્તા, ફૂટપાથ તેમજ કોર્પોરેશનની સરકારી જગ્યા પર લારી ગલ્લા પથારા હોય તો આવા ગેરકાયદેસર દબાણો દૂર કરતી હોય છે। ત્યારે એક બાજુ રોજ લઈને રોજ ખાવાવાળા બેરોજગાર લોકો પોતાનું ગુજરાન ચલાવવા રસ્તા ઉપર લારી ગલ્લા પથારા લગાવીને મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે। ત્યારે વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ આવા દબાણનો લારી ગલ્લાઓ પથારાઓ દૂર કરે છે અને તેમનો માલ સામાન પણ જપ્ત કરે છે। ત્યારે નવાઈની અને આશ્ચર્યની વાત એ થાય છે કે એક બાજુ વહીવટી વોર્ડના અધિકારી અને કર્મચારી અને દબાણ શાખાની ટીમ દબાણો દૂર કરે છે, ત્યારે જે તે વોર્ડના અધિકારી તેમજ સરકારી કર્મચારી તેમજ વડોદરા મહાનગર સેવા સદનના લાગતા વળગતા ખાતાના અધિકારી કર્મચારી પથારા તંબુ લગાડવા માટે પરમિશન આપે છે। સૂત્રોના અહેવાલથી લોકમાહિતી મુજબ વહીવટી વોર્ડ નંબર 5માં આવેલા વિસ્તારમાં જૂની 9 નંબરની એટલે કે હાલની 5 નંબરની વહીવટી વોર્ડની કચેરી પાસે પરપ્રાંતીય દિલ્હી ધમાકાવાળાઓએ ગેરકાયદેસર રીતથી કોઈપણ જાતની એનઓસી પરવાનગી લીધા વગર સરકારી જગ્યા ઉપર, રોડ રસ્તા ઉપર, ફૂટપાથ ઉપર મસમોટા 50-50 ફૂટના મંડપવાળા પથારા લગાવી દીધા છે। એવી જ રીતે શિવશક્તિ સોસાયટી, શક્તિ પેટ્રોલ પંપ પાસે પણ જાહેર રોડ રસ્તા ઉપર દિલ્હી ધમાકાવાળાએ મંડપવાળો તંબુ બનાવી પથારો લગાડ્યો છે। એ જ રીતે ડભોઈ દશાલાડ ભવન પાસે જાહેર રસ્તા પર દિલ્હી ધમાકાવાળાએ મંડપવાળો તંબુ બનાવી ગેરકાયદેસર રીતનો પથારો લગાડ્યો છે। આ ગુજરાત બહારના પરપ્રાંતીય પથારાવાળાઓને પથારા લગાવવાની કોઈ પરમિશન આપી છે? શું આ પરપ્રાંતીય પથારાવાળાઓના પોલીસ વેરિફિકેશન કર્યું છે? ખરી ફાયર એનઓસી લીધી છે? કોર્પોરેશનની એનઓસી લીધી છે કે અન્ય ખાતાઓની પરવાનગી લીધેલ છે ખરી? વડોદરા શહેરના કોઈ દુકાન ભાડેથી લેવી હોય કે ઘર ભાડેથી લેવું હોય તો ભાડુઆતને જે તે પોલીસ સ્ટેશનની તેની જાણ કરવાની હોય છે। ત્યારે આવા દિલ્હી ધમાકાવાળા પરપ્રાંતીય માણસો વડોદરા શહેરના રોડ રસ્તા ઉપર પથારા લગાડીને દબાણો કરે છે, એના માટે જવાબદાર કોણ? સૂત્રોના અહેવાલથી લોકમાહિતી મુજબ વડોદરા શહેરના ચોક્કસ પથારા માફિયા અસામાજિક તત્વો માથાભારે માણસો આવા પરપ્રાંતીય દિલ્હી ધમાકાવાળાઓને રોડ રસ્તા ઉપર, સરકારી જગ્યા ઉપર, ફૂટપાથો ઉપર મંડપ તંબુ બનાવીને આપે છે અને તેમને પ્રોટેક્શન પણ આપે છે। અને આવા તત્વો પર પરપ્રાંતીયો પાસેથી પથારા લગાવવાના મહિનાના 40,000 થી 50,000 રૂપિયા એક પથારાનું ભાડું લે છે અને આવા પથારા માફિયા અસામાજિક તત્વો વહીવટી વોર્ડના અધિકારી કર્મચારીઓને અને દબાણ શાખાના અધિકારી કર્મચારીઓને અઠવાડિયા 15 દિવસ મહિનાના હજારો રૂપિયા આપે છે તેવી ચર્ચા ચાલી રહી છે અને વધારામાં દર અઠવાડિયે 15 દિવસે એક અંગ્રેજી શરાબની દારૂની બોટલ પણ આપવામાં આવે છે એવું જાણવા મળ્યું છે। अरे मैं आज निकला मैं हूँ बोला साचू बोला फुटपाथ के अंदर नका में हमने भी एक दिन बाहर आई बात अरे बाजू मैं क्या बाहर से कोई नहीं पावती भर्या પછી રોડ પર બી પથ્થરો લગાવાય? આ રોડ પર જ છે ને? હે પણ ફૂટપાથ પર બી લીગલી કહેવાય તો પછી આ શું છે અહીં? હા કીધું છે ને, દેસાઈ સાહેબને તો વાત કરી, દેસાઈ સાહેબ હટાવશે એવું? અને આ જે 50-50 ફૂટના તંબુ લાગે છે એના માટે શું કહેવાનું? એટલે પરમિશન મળે છે 50 ફૂટની તંબુ લગાડવાની એવું? ચૌધરીભાઈ કોણ છે? ચૌધરીભાઈ હે પ્રકાશભાઈ ચૌધરી કોણ છે? પ્રકાશભાઈ ચૌધરી તું શું કરે છે લા? તું શું કરે છે લા? તારું ડેઝિગ્નેશન શું છે? તું કરે છે હે? આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।